असतोमा षट्गमय तमसोमा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथ यामुन मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। ઓડિયો બુક લેજેન્ડમાં આપ સૌનું સ્વાગત છે। હું રાકેશ શાસ્ત્રી આજે તમારી સન્મુખ કોઈ ભગવત ભક્તએ ભગવાનનો પ્રસાદ ઉચ્છિષ્ટ કરી દીધો હોય, એ ગ્રહણ કરાય કે ન કરાય, અને જાણે અજાણે ગ્રહણ થઈ જાય તો તેનું શું પ્રાયશ છે, આ ઓડિયો બુક લઈને ઉપસ્થિત થયો છું। તો સ્કંદ પુરાણમાં કાર્તિક સ્વામી સાવરણી મનુને ભગવાનના પ્રસાદનો મહિમા વર્ણવતા કહે છે કે દેવસ્ય નૈવેદ્ય શેષમ તુ મહાપુણ્ય પ્રદમ સ્મૃતમ સર્વ પાપ પ્રશમનમ વિષ્ણો પ્રસાદ ઉચ્યતે। અર્થાત કે ભગવાનને અર્પિત નૈવેદ્ય પછી જે શેષ રહે તે મહાપુણ્ય આપનાર છે, તે સર્વ પાપોને શાંત કરનાર વિષ્ણુનો પ્રસાદ કહેવાય છે। પદ્મ પુરાણમાં પુલસ્ત ઋષિ ગંગાપુત્ર ભીષ્મને કહે છે કે નૈવેદ્ય શેષમ યહ ભુંક્તે ભક્તિ ભાવ સમન્વિત કોટી જન્મ કૃતમ પાપમ તત્ક્ષણાદેવ નશ્યતિ। અર્થાત કે જે ભક્તિ ભાવથી ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરે છે તેના કરોડો જન્મના પાપ પણ ક્ષણમાં જ નાશ પામે છે। બ્રહ્મવૈવત પુરાણમાં શ્રીમન્નારાયણ ભગવાન દેવર્ષિ નારદને કહે છે કે વિષ્ણુ પ્રસાદ ભોજનમ સર્વ પાપ પ્રણાશનમ ભુક્તિ મુક્તિ પ્રદમ નૃણામ સર્વ સૌભાગ્ય વર્ધનમ। અર્થાત કે વિષ્ણુનો પ્રસાદ ભોજન કરવું એ બધા પાપોનો નાશ કરનાર છે અને મનુષ્યને ભોગ અને એ મોક્ષ આપનાર થઈ પડે છે। આ પ્રમાણે પુરાણોમાં ભગવાનના પ્રસાદનો ઘણો મહિમા વર્ણવવામાં આવેલો છે, પરંતુ એ ભગવાનનો પ્રસાદ કોઈ વ્યક્તિ, ચાહે એ ભગવત ભક્ત પણ કેમ ન હોય કે ભગવાનના સાધુ પણ કેમ ન હોય, જો ઉચ્છિષ્ટ કરી દે તો એ ગ્રહણ થાય કે ન થાય તો એ સંબંધમાં મનુ મહારાજ મનુસ્મૃતિમાં કહે છે ન ઉચ્છિષ્ટમ કસ્યચિત ભુંજીત। અર્થાત કે કોઈ વ્યક્તિનું ઉચ્છિષ્ટ એઠું ભોજન કરવું જોઈએ નહીં। સ્કંદ પુરાણમાં કાર્તિક સ્વામી કહે છે પરસ્ય ઉચ્છિષ્ટ ભોજનમ અશૌચમ પરિકીર્તિતમ। અર્થાત કે બીજાના ઉચ્છિષ્ટનું ભોજન કરવું અશુદ્ધ અને આચાર વિરુદ્ધ કહેવાયું છે। આગમ શાસ્ત્રની અંદર કહેલું છે કે ઉચ્છિષ્ટ સ્પૃષ્ટ નૈવેદ્યમ પુનઃ શુદ્ધિમ સમાચરેત। અર્થાત કે ઉચ્છિષ્ટથી સ્પર્શાયેલ નૈવેદ્ય હોય તો તેની પુનઃ શુદ્ધિ કરવી જોઈએ। આ ઉપરાંત અન્ય ધર્મશાસ્ત્રોમાં કહેલું છે કે ઉચ્છિષ્ટ ભોજનમ કૃત્વા સ્નાનમ કુર્યાત પ્રાયશ્ચિત્તમ। અર્થાત કે ઉચ્છિષ્ટ ભોજન થયું હોય તો સ્નાન કરવું તે જ તેનું પ્રાયશ્ચિત છે। મહર્ષિ યાજ્ઞવલ્ક્ય તો ત્યાં લગીન કહે છે કે ઉપવાસેન શુદ્ધ્યતિ। અર્થાત કે કોઈનું ઉચ્છિષ્ટ ભોજન થઈ જાય, ચાહે એ ભગવાનનું પણ નૈવેદ્ય કેમ ન હોય, તો એ ઉચ્છિષ્ટ ભોજન કરનારાએ પ્રાયશ્ચિત રૂપે એક ઉપવાસ કરવાનો છે। આ પ્રમાણે જે પણ કોઈ વ્યક્તિ ભગવાનનો પ્રસાદ પણ અન્ય દ્વારા ઉચ્છિષ્ટ થઈ ગયો હોય અને એ ગ્રહણ થઈ જાય તો એણે એના પ્રાયશ્ચિત પેટે સર્વપ્રથમ સ્નાન કરવાનું છે અને સશક્ત હોય તો એણે ઉપવાસ કરવાનો છે। આ પ્રમાણેના પ્રાયશ્ચિતનું વિધાન શાસ્ત્રોકારોએ કરેલું જોવા મળે છે। ભગવાન વેદવ્યાસજીના પિતા મહર્ષિ પરાશર એવો પણ પરાશર સ્મૃતિમાં કહે છે કે ઉચ્છિષ્ટ ભોજનમ કૃત્વા સ્નાનમ કુર્યાત પ્રયત્નતઃ જપેદ વિષ્ણુર નામ શુદ્ધ્યર્થમ દિનમેકમ નિરાહારઃ। અર્થાત કે ઉચ્છિષ્ટ ભોજન થઈ જાય તો સ્નાન કરવું અને શુદ્ધિ માટે ભગવાન વિષ્ણુના નામનો જપ કરવો તથા એક દિવસ ઉપવાસ કરવો। આ પ્રમાણે મહર્ષિ પરાશરે પણ આ સંબંધમાં આ વાતનો નિર્ણય કરતા કહેલું છે કે ભલે ભગવાન શ્રીમન નારાયણનો પ્રસાદ હોય અને જો એ ઉચ્છિષ્ટ જમાઈ જાય તો એના પ્રાયશ્ચિત રૂપે સર્વપ્રથમ સ્નાન કરવાનું છે, ભગવાનના મંત્રનો જાપ કરવાનો છે અને પછી ઉપવાસ કરવાનો છે। પરંતુ આની અંદર જગન્નાથ ભગવાનનો પ્રસાદ અપવાદ રૂપ છે।
કારણ કે જગન્નાથ ભગવાનનો પ્રસાદ જો ઉચ્છિષ્ટ પણ મળે તો એ ઉચ્છિષ્ટ પણ ગ્રહણ કરવામાં દોષ નથી. શાસ્ત્રોની અંદર એવા વચનો જોવા મળે છે કે જગન્નાથ ભગવાનના પ્રસાદનો ચંડાલ પણ સ્પર્શ કરી દે, કે શ્વાન પણ સ્પર્શ કરી દે, કે અતિશય નિમ્ન જાતિનો વ્યક્તિ પણ એ પ્રસાદનો સ્પર્શ કરી દે તો એ પ્રસાદ ગ્રહણ કરવામાં કોઈ પણ જાતનો દોષ નથી. સ્કંદ પુરાણમાં જગન્નાથ મહાત્મય આવે છે. એ જગન્નાથ મહાત્મયમાં ભગવાન શંકરના પુત્ર કાર્તિક સ્વામી સાવરણી મનુને કહે છે કે જગન્નાથસ્ય નૈવેદ્યમ મહાપ્રસાદ ઉચ્યતે સ્પર્શ દોષાદિ ભેર મુક્તમ સર્વૈહિ સેવ્ય મનોત્તમમ. અર્થાત કે ભગવાન જગન્નાથનો નૈવેદ્ય મહાપ્રસાદ કહેવાય છે. તે સ્પર્શ દોષ વગેરેમાંથી મુક્ત છે અને બધા લોકો દ્વારા ગ્રહણ કરવાનું કહેવાયું છે. એ જ સ્કંદ પુરાણમાં પુનઃ કાર્તિક સ્વામી કહે છે કે મહાપ્રસાદે ગોવિંદે નામ બ્રહ્મણી વૈષ્ણવે સ્વલ્પ પુણ્યવતામ રાજન વિશ્વાસો નહીં જાયતે. અર્થાત કે હે રાજન, મહાપ્રસાદ ભગવાન ગોવિંદ અને ભગવાનના નામમાં અલ્પ પુણ્યવાળા લોકોને વિશ્વાસ થતો નથી. પદ્મ પુરાણમાં મહર્ષિ પુલસ્ત ગંગાપુત્ર ભીષ્મને કહે છે કે જગન્નાથ પ્રસાદોયમ સર્વો દોષ વિવર્જિત ઉચ્છિષ્ટ સ્પર્શ દોષેભ્ય સદા મુક્તો ન સંશય. અર્થાત કે જગન્નાથ ભગવાનનો પ્રસાદ બધા દોષોથી રહિત છે, ઉચ્છિષ્ટ અને સ્પર્શ દોષથી પણ તે સદાય મુક્ત હોય, ગ્રહણ કરવા યોગ્ય છે. આ પ્રમાણે મહર્ષિ પુલસ્તે સ્પષ્ટ રૂપે કહેલું છે કે જગન્નાથ ભગવાનનો પ્રસાદ મળતો હોય અને એ કોઈના દ્વારા એઠો પણ થઈ ગયો હોય તો એ પ્રસાદ ગ્રહણ કરવામાં કોઈ પણ જાતનો દોષ નથી. પંચરાત્ર આગમમાં કહેલું છે દેવ ભુક્તા વશિષ્ટમ યત તદ વિષ્ણુ પ્રસાદકમ ન સ્પર્શ દોષો નાપ્ય શૌચમ ભક્તાનામ તત્ર વિદ્યતે. અર્થાત કે જગન્નાથ ભગવાને જે નૈવેદ્યનો ભોગ કરેલો હોય પછી જે શેષ રહે છે તે વિષ્ણુનો પ્રસાદ છે. તેમાં સ્પર્શ દોષ કે અશુદ્ધિ ભક્તોને લાગતી નથી. આ પ્રમાણે સ્પષ્ટ રૂપે અહીં એવું લખેલું છે કે જે પણ કોઈક વ્યક્તિ જગન્નાથ ભગવાનનો ઉચ્છિષ્ટ પ્રસાદ ગ્રહણ કરે છે, અર્થાત કે કોઈ ભક્ત દ્વારા એ એઠો થઈ ગયો છે એવો પણ પ્રસાદ ગ્રહણ કરે છે તો એમાં એણે કોઈ પણ જાતનું પ્રાયશ્ચિત કરવાનું નથી, એ હંમેશા નિર્દોષ છે. એટલું જગન્નાથ ભગવાનના પ્રસાદનું મહાત્મય વર્ણવવામાં આવેલું છે. આ પ્રમાણે શાસ્ત્રોનો નિષ્કર્ષ એ જ નીકળે છે કે જગન્નાથપુરી સિવાય કોઈ પણ વ્યક્તિએ ઉચ્છિષ્ટ કરેલો પ્રસાદ એ ક્યારેય પણ ગ્રહણ કરવો જોઈએ નહીં. અમુક વ્યક્તિને એવી કુટેવ હોય છે કે એવો પ્રસાદ ગ્રહણ કરે છે અને પછી હાથ પ્રક્ષાલન કર્યા વગર એ જ પ્રસાદમાંથી અન્યને પ્રસાદ આપતા હોય છે. પરંતુ આ બહુ મોટી કુટેવ છે. પ્રસાદ લીધા પછી આપણે હાથ ધોવાના છે અને ઉચ્છિષ્ટ હાથથી આપણે જો ભગવાનની પ્રસાદીનો સ્પર્શ કરીએ તો એ પ્રસાદી પણ ઉચ્છિષ્ટ થાય છે અને એ ગ્રહણ કરનારાએ પ્રાયશ્ચિત કરવું પડે છે, જે પ્રાયશ્ચિતનું અગાડી વર્ણન કરી. તો વળી અમુક લોકોને એવી કુટેવ હોય છે કે કોઈ ભગવત ભક્તના ઘરે ભગવાનની પ્રસાદીનું વિતરણ થતું હોય અને તે સમયે એઓને આમંત્રણ આપવાનું નક્કી થયું હોય અને એ લોકો ત્યાં ગયા હોય અને પ્રસાદ લેતા હોય તો પ્રસાદ લેતા લેતા ઊભા થઈ પોતાની થાળીમાં કોઈ વસ્તુ જોઈતી હોય તો એઓ જાતે ત્યાં જઈને એ લેતા હોય છે. પરંતુ એવા મૂર્ખાઓને ખબર નથી કે ઉચ્છિષ્ટ હાથે આપણે એ વસ્તુને સ્પર્શ કરીએ તો એ બધી જ વસ્તુ જે છે તે ઉચ્છિષ્ટ થઈ જાય છે અને આપણે એનું પ્રાયશ્ચિત કરવું પડે છે.
એ વસ્તુ સ્પર્શ થઈ ગઈ, એ ઉચ્છિષ્ટ થઈ ગઈ, તો એ ઉચ્છિષ્ટ વસ્તુ બીજા લોકો ગ્રહણ કરે તો એને પણ પ્રાયશ્ચિત કરવું પડે છે, અને પેલાએ પણ જેને સ્પર્શ કરેલો છે તેને પણ પ્રાયશ્ચિત કરવું પડે છે. માટે ભલા થઈને ક્યારેય પણ આવું કાર્ય કરતા નહીં. કોઈના ઘરે તમે ભોજન કરવા માટે ગયા હો તો સામે વાળો વ્યક્તિ ઉપરથી આપે તે જ ગ્રહણ કરજો, એનો સ્પર્શ પણ કરતા નહીં, કારણ કે એ પણ દોષ રૂપ છે. આ આચાર જે છે એ દરેક જણાએ આત્મસાત કરવા યોગ્ય છે. વરાહ પુરાણમાં વરાહ ભગવાન દેવી પૃથ્વીને કહે છે કે શુદ્રેણાપી મે દત્તમ નૈવેદ્યમ યદિ માનવ ઉચ્છિષ્ટ ભાવ સંયુક્તમ ન ભુંજીત દ્વિજોત્તમ. અર્થાત કે જો કોઈ મનુષ્ય મને અર્પિત નૈવેદ્ય અર્થાત કે પ્રસાદ શૂદ્ર દ્વારા અપાયેલ હોય અને તેમાં ઉચ્છિષ્ટ ભાવ અર્થાત કે એઠો અથવા અશુદ્ધ સ્પર્શ જોડાયેલો હોય તો હે દેવી તેને ક્યારેય પણ ભોજન ન કરવું. આ પ્રમાણે જે લોકો ચતુર્થ વર્ણના છે અથવા તો અંત્યજ વર્ણના છે અને જે પવિત્ર દ્વિજ છે એ લોકોએ ચતુર્થ વર્ણના મનુષ્ય થકી પ્રસાદ ગ્રહણ કરવાની પણ મનાઈ કરેલી છે. એવું નથી, પરંતુ જે દ્વિજ પતિત હોય, પાપી હોય, પંચ મહાપાપોથી યુક્ત હોય અને એવો દ્વિજ પણ જો શૂદ્રને પ્રસાદ આપતો હોય તો એ પ્રસાદ શૂદ્રએ પણ ગ્રહણ નથી કરવાનો, અને બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એ દ્વિજે પણ એ પ્રસાદ ગ્રહણ નથી કરવાનો. આ પ્રમાણેનો નિર્ણય શાસ્ત્રોકારોએ કરેલો જોવા મળે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ઉચ્છિષ્ટ પ્રસાદી ક્યારેય પણ ગ્રહણ કરવી જોઈએ નહીં. આ સંબંધમાં સ્કંદ પુરાણમાં કાર્તિક સ્વામી પણ કહે છે કે પરસ્ય ઉચ્છિષ્ટ ભોજનમ ન કર્તવ્યમ કથંચન અશુદ્ધમ તદ વિજાનીયા ધર્મ માર્ગ વિરોધી ચ. અર્થાત કે બીજા વ્યક્તિનું ઉચ્છિષ્ટ ભોજન ક્યારેય કરવું નહીં, તે અશુદ્ધ અને ધર્મના માર્ગને વિરોધી છે. આ પ્રમાણે અહીં પણ સ્પષ્ટ રૂપે કહેલું છે કે ભલે પ્રસાદ પણ કેમ ન હોય, પરંતુ અન્ય વ્યક્તિની ઉચ્છિષ્ટ પ્રસાદી પણ ક્યારેય ગ્રહણ કરવાની નથી. પદ્મ પુરાણમાં ઉલસ્ત પણ કહે છે કે દેવસ્ય નૈવેદ્ય શેષમ તુ શુદ્ધમ ભક્તિ પ્રદાયકમ પરભુક્તાવશિષ્ટમ તો ત્યાજ્યમ ધર્મ વિદો વિદુઃ. અર્થાત કે ભગવાનનું નૈવેદ્ય એટલે કે શેષ પ્રસાદ શુદ્ધ અને ભક્તિ આપનાર છે, પરંતુ કોઈ મનુષ્યએ ભોજન કર્યા પછી જે શેષ રહે તે ધર્મજ્ઞ લોકો ત્યાજ્ય કહે છે. ભગવાનની પ્રસાદી હોય અને પ્રસાદી પણ કોઈક વ્યક્તિએ ઉચ્છિષ્ટ કરી દીધી હોય અથવા તો ભગવાનનો પ્રસાદ ઉપભોગ કરતા કેટલીક પ્રસાદી છોડી દીધી હોય તો એ પ્રસાદ પણ ગ્રહણ કરવા યોગ્ય નથી, એવું મહર્ષિ પુલસ્ત કહી રહ્યા છે. ધર્મશાસ્ત્રમાં કહ્યું છે ન ઉચ્છિષ્ટમ કસ્યચિદ ભુંજીત. અર્થાત કે કોઈ પણ વ્યક્તિનું ઉચ્છિષ્ટ ભોજન કરવું જોઈએ નહીં. આ પ્રમાણે શાસ્ત્રોકારો એક સુરે કહી રહ્યા છે કે ભગવાનની પ્રસાદી પણ કેમ ન હોય, પરંતુ કોઈએ એ પ્રસાદી ઉચ્છિષ્ટ કરી દીધી હોય તથા કોઈક નિમ્ન જાતિની વ્યક્તિએ પણ એનો સ્પર્શ કરી દીધો હોય અથવા તો કોઈ દ્વિજ હોય અને એ પાપી હોય તો એ પાપી મનુષ્યએ પણ એ પ્રસાદનો સ્પર્શ કરી દીધો હોય તો એ પ્રસાદ ગ્રહણ કરવા યોગ્ય રહેતો નથી. પરંતુ જગન્નાથપુરીનો પ્રસાદ જે છે આમાં અપવાદ છે, કારણ કે જગન્નાથ ભગવાનની જે પ્રસાદી છે એ કોઈએ ઉચ્છિષ્ટ કરી દીધી હોય તથા કોઈ નિમ્ન જાતિની વ્યક્તિએ એનો સ્પર્શ કરી દીધો હોય કે પાપી મનુષ્યએ પણ એનો સ્પર્શ કરી દીધો હોય તો પણ એ શુદ્ધ જ છે અને ગ્રહણ કરવા યોગ્ય છે. આ પ્રમાણેનો
શાસ્ત્રોકારોનો અભિપ્રાય છે. આટલું કહીને હું આ ઓડિયો બુકને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુર્ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.